हेलो फ्रेंड्स, आज आपने धोरण 6 विषय गुजराती एकम 10 लेखन जालीनो रही एनो स्वाध्याय पोथीનું સોલ્યુશન જોઈશું। જે પ્રશ્ન 1 નો જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી આપણને પ્રશ્ન 2 આપેલો છે, એનો જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર। ત્યાર પછી આ પ્રશ્ન 3 છે, એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે। प्रश्न 4 वाक्यों आपेला है एने पाठना आधारे आपणे घटनाक्रम में गोठवाना है। तो अहींया 1 થી 6 घटनाक्रम गोठवेलो है, जे तमे आ रीते लखशो, बराबर। प्रश्न 5 आपेल वाक्य कयो भाव दर्शावे छे एकमना आधारे लखवानो छे, जे आपणे आ रीते जवाब लखीशुं। प्रश्न 6 कौंसमांथी योग्य रूढ़िप्रयोग मूकी खाली जग्या भरो, एनो जवाब આપણે આ રીતે લખીશું। પ્રશ્ન 7 યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો, તો આ રીતે જવાબ લખવાનો રહેશે આપણે। પ્રશ્ન 8 એક બિલ આપેલું છે, એ મિત્રને મોકલવાનું છે, સીસી વિગત છે તે જાણીને આમાં લખવાનું છે આપણે, બરાબર। તો આ છે અક્ષય કિરાના સ્ટોરનું બિલ। હવે જે બિલ હતું એમાં કઈ વિગત છે એ વિગત આપણે એના પાછલા પેજ ઉપર આ રીતે લખવાનું છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 9 એમાં પહેલો જ પ્રશ્ન વાર્તામાં આપેલ ઘર વપરાશ સટરપટર ચીજ જંસો એટલે શું, તેનો જવાબ આ રીતે રહેશે, બરાબર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે મોલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલ છે, તેનો જવાબ છે, બરાબર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હટાણું એટલે શું, હટાણામાં શું શું ખરીદી શકાય, તેનો જવાબ છે આ। ત્યાર પછી પ્રશ્ન 10 બરાબર, એમાં પહેલો જ છે કે હરકચંદ અને કહળસંગ બંનેમાંથી તમને કોણ ગમ્યું, શા માટે, બરાબર। અને બીજો પ્રશ્ન આ છે, અને આના સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે। તો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓકે, ગુડ બાય।